શ્રી શાંતિપાણી વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીત। અત્યાર સુધી આપણે ગુણાકાર આધારિત દાખલા ગણ્યા, જે દાખલા હતા આપણે બધાના ગુણાકાર જ કરતા હતા। હવે આપણે આજથી ભાગાકાર કેવી રીતે કરવા એ શીખીશું। તો આપણને સૌપ્રથમ તો ખબર કેમ પડે કે આ રકમ આપેલી છે ભાગાકાર કે ગુણાકાર। તો ગુણાકારમાં આપણે રકમ લખી લઈએ કે દોડમાં તેના મિત્ર પાસે મોપેડ ખરીદવા માટે ₹9588 પેલા છે 9588 ની લોન લીધી અને તેને એક સરખી રકમ 6 મહિના સુધી ચૂકવવાની છે। કેટલા મહિના સુધી? 6 મહિના સુધી। તો તેને એક મહિનામાં કેટલી રકમ ચૂકવવી પડશે? બરોબર। હવે આપણે જે ગુણાકારનો દાખલો કરતા એમાં આપણે શું કરતા હતા? એમાં રકમ આપેલી હોય, બરોબર, તો એક દિવસનું આપેલું હોય અને આપણે એક મહિનાનું અને એક વર્ષનું ગોતતા, એટલે કે ઓછામાંથી વધુ કરવાનું હોય તો ગુણાકાર કરવાનો, અને વધુ હોય એમાંથી ઓછું હોય એટલે એને 6 મહિના આપેલા છે 6 મહિનાનું, અને ગોતવાનું કેટલાનું છે? એક મહિનાનું। 6 મહિના કરતા એક મહિના ઓછું કહેવાય એટલે એક મહિનાનું ગોતવાનું છે, તો શું કરવાનું? ભાગાકાર કરવાનો। આ વસ્તુ યાદ રાખવાની, જ્યારે ઓછાથી લઈને વધુ કરવાનું હોય ત્યારે શું કરવાનું? ગુણાકાર, અને વધુથી ઓછા તરફ જાય એટલે શું કરવાનું? ભાગાકાર। ગુણાકારના આપણે દાખલા કર્યા એમાં આપણે જોયું કે એક દિવસની કોઈ સંખ્યા આપેલી હોય તો એક મહિનાની કેટલી થાય એ આપણે ત્રિરાશી મૂકીને ગોતતા હતા। પછી એક મહિનાનું આપેલું હોય તો આપણે એક વર્ષનું ગોતતા હતા, એ આપણે એક મહિનાથી વર્ષ સુધી ઓછાથી લઈને વધુ તરફ ગયા। અહીંયા આપણે 6 મહિનાનું છે એમાંથી આપણે એક મહિનાનું ગોતવાનું છે। દર મહિને એટલે કે એક મહિને કેટલા ચૂકવવા પડશે? તો એના માટે આપણે શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે। તો સૌપ્રથમ આપણે ભાગાકાર કેવી રીતે કરવાનો? તો અહીંયા જે સંખ્યા આપેલી છે 9588, કેટલી છે? 9588, એને ભાગાકારમાં કઈ સંખ્યા લેવાની? 6, એટલે આપણને એક મહિને જેનો જવાબ આવશે એ એક મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એનો જવાબ આવશે। તો સૌપ્રથમ 6 નો ભાગાકાર કરવાનો, એના માટે આપણને ઘડિયા આવડવા જોઈએ, ફરજિયાત। જો ઘડિયા નહીં આવડે તો ગુણાકાર કે ભાગાકાર નહીં આવડે। ઘડિયા પણ સાથે સાથે તમારે પાકા કરવાના, ખાસ 1 થી 20 અથવા તો 1 થી 15 સુધીના ઘડિયા તો આવડવા જોઈએ, બરોબર। તો આપણે 6 માં ઘડિયો જોઈએ અને એમાં પેલી 4 સંખ્યા આપેલી છે તો પેલી 2 સંખ્યા લેવાની, અથવા તો એક એક સંખ્યા લ્યો તો પણ ચાલે। 6 એકા 6 થાય, બરોબર। શું વધશે અહીંયા? 6 માંથી સોરી પછી આ બેની શું કરવાની? બાદબાકી। આપણે ગુણાકારમાં શું કરતા હતા? ગુણાકાર કરીને સરવાળો કરતા હતા। અહીંયા 6 એકા 6 કર્યો, હવે 9 માંથી 6 શું કરવાના? બાદ કરવાના, તો કેટલા વધશે? 3। પછી શું કરવાનું? આ 5 ને અહીંયા નીચે લઈ લેવાનું, એટલે 5 અહીંયા આવી જશે તો શું આવશે? 35 આવી જશે। શું આવશે? 35। હવે 6 ના ઘડિયામાં 35 ક્યાં આવે છે એ આપણે જોવાનું। તો 6 5 30 થાય અને 6 36 થાય, તો 36 થી 35 થી વધી જાય, વધી જતી હોય સંખ્યા તો એ ગણવાની નહીં, એનાથી ઓછી સંખ્યા ગણવાની। 6 5 કેટલા થશે? 30। હવે અહીંયા શું આવશે? 30 માંથી 35 માંથી 30 બાદ કરીએ તો શું વધશે? 5 વધશે, અને અહીંયાથી 8 અહીંયા નીચે લેવાના। હવે 58 6 ના ઘડિયામાં આવશે તો કે નહીં આવે, તો એની નજીકની સંખ્યા લેવાની, પણ કેવી? નાની સંખ્યા, 58 કરતા નાની અને એની નજીક આવતી હોય એવી સંખ્યા। તો 9 સોરી 6 8 કેટલા થાય? 48 થાય, અને 9 8 9 છે 54 થાય, 9 6 54 થાય, તો 9 અહીંયા આવશે અને 54 ક્યાં આવશે? અહીંયા આવશે, બરોબર। હવે આ બેની બાદબાકી કરવાની, 58 માંથી 54 જે કેટલા વધશે? 4 વધશે, અને આ 8 છે એ અહીંયા નીચે આવશે। હવે શું છે? 48 તો 48 છે એ 6 ના ઘડિયામાં આવશે, ક્યાં આવશે? 6 8 48, આ બેની બાદબાકી કરીએ તો 48 માંથી 48 એટલે શું વધશે? 0,
તો અહીંયા જે શું આવે એને શું કહેવાય શેષ કહેવાય શું કહેવાય શેષ અહીંયા ઉપર આવે શું કહેવાય ભાગફળ એટલે કે આપણો જવાબ આને શું કહેવાય ભાજ્ય અને ભાજક હવે જવાબ શું આવ્યો 1598 તેથી એક દર મહિને 1598 રૂપિયા ચૂકવવા પડશે શું છે જો દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો 1598 શું કર્યું આપણે ભાગાકાર તો પહેલા એક સંખ્યા છે તો એક સંખ્યા સાથે ભાગાકાર કર્યો 6 એકા 6 એની શું કરવાની બાદબાકી એટલે શું આવશે 3 આવશે પછી આ 5 છે નીચે લેવાના એટલે શું થઈ ગયું 35 પછી 6 5 ને 30 એનો જવાબ શું આવ્યો 5 આવ્યો પછી આપણે 8 નીચે લીધા તો શું થયું 58 તો 6 ના ઘડિયા 58 આવે નહીં એની નજીકની સંખ્યા શું આવી 54 6 9 54 હવે એની બીજી બાદબાકી કરીએ તો શું જવાબ આવ્યો 4 અને પછી આપણે 8 નીચે લીધા બરાબર હવે આ એને આવી રીતે ભાગાકાર કર્યો હવે તેના બે પુત્ર બાળકો છે એક પુત્રી અને એક પુત્ર છે તો એને કઈ રીતે કર્યો તો સૌપ્રથમ પુત્રી ને આ કોઈની દીકરી તો શું છે 9588 એને ભાગ્યા 6 તો સૌપ્રથમ એને શું કર્યું 6 નો ગુણાંક 6 500 સાથે કર્યો 500 તો 6 5 અને 30 થાય અને આ બે શૂન્ય છે શૂન્ય મૂકી દેવાના એને આવી રીતે ભાગાકાર કર્યો હવે આમાંથી બાદ કરીએ 9588 માંથી 3000 બાદ કરીએ તો શું આવશે અહીંયા 8 અહીંયા પણ 8 અહીંયા 5 9 માંથી 3 જાય તો 6 બચશે બરોબર હજી જોડે 6000 છે પછી આપણે 500 સાથે ભાગ એનો સરવાળો કર્યો પછી હજી પ્લસ કરીને 500 કર્યા હજી આપણે 500 નો 6 સાથે ગુણાકાર કરીશું શું જવાબ આવશે 3000 આવે હવે આની બાદબાકી કરીએ તો 3588 આવો જવાબ આવે છે કેટલો આવે છે 3588 તો હજી જો 3000 ની માથે સંખ્યા આવે છે પછી આપણે 500 સાથે કરીએ હજી અહીંયા શું આવશે 3000 બરોબર તો અહીંયા શૂન્ય થઈ ગયો અહીંયા શું છે 588 બનશે કેટલા બનશે 588 તો હવે 500 સાથે ને હવે લેવું સાથે આ દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે બરોબર જે રીતે ગણેલો છે એ રીતે ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે 6 9 કેટલા થાય 54 આનો જવાબ શું આવશે 540 આ શૂન્ય અને 9 6 54 હવે 588 માંથી 540 બાદ થાય તો કેટલા વધશે 48 વધશે કેટલા વધશે 48 હવે 48 કેટલા આવશે 6 48 આવી ગયા આ 0 0 પછી જ્યારે શું કર્યું આ બધો જે જવાબ આવ્યો એનો સરવાળો કર્યો એટલે કે 500 500 500 કેટલા થશે 1500 થાય વત્તા આ 90 વત્તા 8 આનો સરવાળો કરશો જવાબ શું આવશે 1598 જવાબ આવશે બરોબર તો અહીંયા 1598 આવી રીતે પણ આવ્યા અને આવી રીતે પણ આવે છે આ તેની પુત્રીએ આવી રીતે દાખલો કર્યો બરોબર તેની પુત્રીએ આવી રીતે દાખલો કર્યો હવે તેના પુત્રએ કેવી રીતે દાખલો કર્યો 9588 એને ભાગાકારમાં 6 આને શું કહ્યું 500 500 કહ્યું આને શું કહ્યું છે 1000 સાથે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે આ બરોબર 1000 નો ગુણાકાર કરે શું આવશે 6000 આવે અહીંયા એની શું કરવાની બાદબાકી 3588 એની બાદબાકી આવશે 9588 માંથી માઈનસ 6000 એટલે તો શું આવશે 8 માંથી 0 જાય તો 8 માંથી 0 બાદ કરીએ તો 8 5 માંથી 0 બાદ કરીએ તો 5 અને 9 માંથી 6 જાય તો કેટલા વધશે 3 હવે એને સરવાળો કરીને કોની સાથે ગુણાકાર કર્યો 500 સાથે શું કર્યું 500 સાથે 5 6 કેટલા થાય 30 થાય અને 2 શૂન્ય કયા મૂકવાના આ 500 હવે આ એની બાદબાકી કરી નાખીએ તો શું જવાબ આવશે 588 તો
તો અહીંયા પણ 588 પણ આને શું કર્યું સ્ટેપ વધી જાય 500 500 પહેલા અને એના સૂત્ર એ શું કહ્યું છે 50 સાથે હવે અહીંયા શું કરવાનું 90 શું જવાબ આવશે 540 9 6 54 અને આ એક 0 અને જવાબ શું આવશે 48 આવશે પ્લસ 9 6 8 48 કેટલા થાય 6 48 0 0 તો હવે આનો ગુણાકાર કરીએ સોરી સરવાળો કરીએ 1000 વત્તા 500 વત્તા 90 વત્તા 8 આ બધું જવાબ કેટલો આવશે 1598 બરોબર તો આપણે પૂછેલું છે કે આ બેનો જવાબ સરખો આવે છે કે નહીં તો આ બેનો જવાબ કેવો આવે છે સરખો આપણે ટેક્સ્ટબુકમાં આપેલું છે પણ આપણે આવી જ રીતે દાખલો કરવાનો છે સૌપ્રથમ એક સાથે ભાગાકાર કરવાનો પછી એક સંખ્યા નીચે ઉતારવાની પછી બીજી સંખ્યા એ રીતે આપણે આ રીતે ભાગાકાર કરશું બરોબર કેવી રીતે એક સંખ્યાનો ગુણાકાર 9 આપેલું છે તો 9 6 ના ઘડિયામાં ક્યાં આવશે 9 આવે તો શું કરવાનું એની નજીકની સંખ્યા લેવાની 6 એકા 6 બરોબર 6 દુ 12 થઈ જાય જે 9 થી મોટા છે 6 એકા 6 થઈ ગયો એમાં માઈનસ કરીને શું જવાબ આવે છે 3 એવી રીતે આગળ વધવાનું ને એક એક સંખ્યા નીચે ઉતારી દેવાની બરોબર છેલ્લે સંખ્યા જે અહીંયા શેષ 0 0 આવી જાય બરોબર ત્યાં સુધી આપણે કરવાનું એટલે આપણો ઉપર જવાબ આવી જશે બરોબર અને આ આપણે શું છે સમજૂતી માટે આપેલું છે ખાલી આપણે પણ કરવાનું છે આવી રીતે દાખલો બરોબર આપણે ભાગાકાર કેવી રીતે કરશું જોઈએ આપેલી સંખ્યા રકમ આપેલી છે એટલે આપણે ભાગાકાર કરવાનો છે 4220 એને ભાગાકારમાં કેટલા છે 4 અહીંયા એક સંખ્યા છે તો પહેલા એક સંખ્યા સાથે આપણે ભાગ કરવાનો 4 છે 4 ના ઘડિયામાં ક્યાં આવશે 4 એકા 4 હવે એ શું કરવાની આપણે બાદબાકી કરવાની 4 માંથી 4 જાય તો શું થશે 0 આવે અને ઉપરથી 2 અને નીચે ઉતારવાનું બરોબર હવે શું કરવાનું 2 અહીંયા આવી ગયા હવે જો 2 છે એ અહીંયા 4 ના ભાગ એના ઘડિયામાં આવશે નહીં 2 છે એના 4 ના ઘડિયામાં આવશે નહીં તો ભાગ ચાલે નહીં તો શું કરવાનું અહીંયા આપણે એક શૂન્ય મૂકવાનું એને શું કહેવાય ભાગમાં એમાં શૂન્ય મૂકવાનું અહીંયા શૂન્ય મૂકવાનું અને આ સંખ્યાને નીચે ઉતારવાનું શું કર્યું હવે અહીંયા 2 હતા એનો ભાગ ચાલતો નથી તો અહીંયા શું કરવાનું શૂન્ય મૂકવાનું અને એના પછીની જે સંખ્યા હોય એ નીચે ઉતારવાનું હવે 22 છે એ 4 ના ઘડિયામાં આવશે નો આવે તો શું કરવાનું એની નજીકની સંખ્યા લેવાની 4 5 20 4 5 20 થાય હવે 22 માંથી 20 બાદ કરીએ કેટલા વધશે 2 અને આ શૂન્ય અહીંયા નીચે ઉતરશે તો શું આવશે 20 એ 4 5 20 શેષ 0 0 મળી ગઈ ખાસ શું યાદ રાખવાનું છે જો અહીંયા ભાગ ચાલતો નહોતો તો આપણે શું કર્યું અહીંયા શૂન્ય મૂક્યું અને પછી એના પછીની સંખ્યા નીચે ઉતારી બરોબર એ ખાસ યાદ રાખવાનું છે આપણે હવે દાખલા નંબર 2 770 એને ભાગાકારમાં 22 બરોબર હવે 22 નો ઘડિયો ના આવડતો હોય તો શું કરવાનું 22 સાથે આપણે રફ ભાગાકાર કરી નાખવાનો એ 77 ક્યાં આવે છે તો 22 ના ઘડિયામાં 77 આવશે નહીં તેના નજીકની આગળની સંખ્યા શું આવશે 22 તેરી કેટલા થશે 66 થશે 22 ગુણ્યા 3 કરશો એટલે શું જવાબ આવશે 66 આવશે એનો માઈનસ કરવાનો છે 77 માંથી 66 જાય તો કેટલા વધશે 11 શું વધશે 11 બરોબર હવે આ 0 છે ક્યાં આવશે નીચે ઉતરશે બરોબર હવે 22 છે એના ઘડિયામાં 210 ક્યાં આવશે તો 22 5 કેટલા આવશે 110 કેટલા થાય 22 5 110
10 22 તો 5 સાથે ગુણાકાર કરવાનો એટલે જવાબ શું આવશે 110 હવે એની બાદબાકી કરીએ એટલે આપણને 0 0 શેષ મળી જશે બરોબર જો ન થતો હોય ત્યારે શું કરવાનું ગુણાકાર કરી રફમાં અને પછી ભાગાકાર કરવાનો હવે ત્રીજો દાખલો 9872 8 સાથે ભાગાકાર કરવાનો છે એક સંખ્યા છે તો એક સંખ્યા સાથે કરવાનો 8 એકા 8 બરોબર 9 માંથી 8 જાય તો પેલા આવશે 1 અને અહીંયાથી 8 શું કરવાના નીચે લેવાના હવે 8 18 છે 8 ના ઘડિયામાં આવશે નહીં એની નજીક કઈ સંખ્યા આવશે 8 × 16 અહીંયા શું બનશે 16 18 માંથી 16 જાય તો 2 ઉપરથી શું કરવાનું 7 નીચે ઉતારવાનું 8 ના ઘડિયામાં આ 7 નીચે ઉતારીને સુધી જશે 27 આવશે નહીં 8 તેરી 24 થાય તો આપણે 8 તેરી 24 માઈનસ કરીએ અહીંયા શું આવશે 27 માંથી 24 જાય તો 3 વધશે અને આ 2 છે એટલે પછી નીચે ઉતારવાના હવે 8 તેરી 24 થશે અને 8 ચોક કેટલા થશે 32 8 ચોક 32 માઈનસ માઈનસ થઈ ગયું 32 માંથી 32 જાય તો શેષ આપણને કેટલી મળે છે 0 0 જવાબ શું આવશે આપણો 1234 બરોબર તો આવી રીતે આપણે ભાગાકાર કરવાના છે ખાસ આમાં આપણે કેવી રીતે કર્યું અહીંયા ભાગ ચાલતો હતો તો આપણે અહીંયા શું કર્યું શૂન્ય મૂક્યું અને તેની પછીની સંખ્યા એની નીચે લીધી પછી આપણે આગળ ભાગાકાર કર્યો બરોબર એટલે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું બરોબર આજે જે દાખલા ગણાવ્યા બરોબર એ તમારે બાકી બુકમાં એકવાર અને રફ બુકમાં 3 વાર લખવાનું રહેશે બરોબર